માલપુરના પીપરાણા ગ્રામ પંચાયત વિસ્તારના ખેડૂતોનો જમીન વિવાદ સામે આવ્યો છે। મોટી સંખ્યામાં ખેડૂતો અરવલ્લી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા। સેટેલાઇટથી જમીન માપણી કરાતા ખેડૂતોની આ જે જમીન છે એકબીજામાં ભેળવાઈ છે। ખેડૂતોએ 2015માં ડીએલઆરમાં અરજી કરી હતી। ડીએલઆર દ્વારા જમીન માપણી કરીને ખેડૂતને રેકોર્ડ જનરેટ કરી આપવામાં આવ્યા હતા। સામેવાળા ખેડૂતો રેકોર્ડ મુજબ માનવા તૈયાર ન થતા ખેડૂતો નુકસાન ભોગવી રહ્યા છે। પીપરાણા ગ્રામ્ય પંચાયત વિસ્તારના ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે। પીપરાણા ગ્રામ વિસ્તારમાં અસરગ્રસ્ત ખેડૂતોએ હાલ ન્યાયની માંગ કરી છે। અમે પીપરાણા ગ્રામ પંચાયતના ખેડૂત મિત્રો ભેગા થયા છે એના માટે કે અમારી એક માગણી છે કે સરકાર શ્રી 2015ની સાલમાં જે હવાઈ માપણી કરી છે પ્રોપોગેશન, એના કારણે જે સર્વે નંબરો છે એ રેકોર્ડ ઉપર ઉલટસુલટ થઈ ગયા છે અને એ સર્વે નંબરની અમે ચકાસણી કરી અને ડીએલઆર કચેરીમાં એક અરજી કરતા અરજીના આધારે એમને માપણી કરતા જૂના રેકોર્ડો ચેક કરતા જૂના લેઆઉટો જૂની માપણીઓ સીટો ચેક કરી અને ચેક કરતા એમને એક લેટર જનરેટ કર્યો છે। એ લેટર સામેવાળી વ્યક્તિ અમને બી જનરેટ કરીને આપ્યો છે। એમાં એવું કર્યું કે સંયુક્ત માપણી કરવી। સંયુક્ત માપણી માટે સામેવાળા વ્યક્તિઓ અરજદારો હાજર રહેતા નથી અને વારંવાર ઘૂસણખોરીઓ કરે છે અને બધા ખેડૂત મિત્રોને હેરાન કરે છે। આ જે પ્રોબ્લેમ છે એ હવાઈ માપણીના કારણે